જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું ધર્મરાજા યુધિષ્ઠિરની કથા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજના નામનો જપ કરવાથી વાસનાનો વિનાશ થાય છે. જે સર્વકાળ ભગવાનના નામનો જપ કરે છે તેને વાસના ત્રાસ ન આપી શકે. બહુ વેદો ભણવાથી, શાસ્ત્રાધ્યયન કરવાથી, કથા કરવાથી તથા સાંભળવાથી કંઈ વાસનાનો વિનાશ થશે નહીં. કથા કરનાર, સાંભળનાર બંનેને વાસના ત્રાસ આપે છે. વાસના કોઈને છોડતી નથી. વાસના મોટા મોટાને ભૂલાવે છે. વાસના બુદ્ધિમાં છૂટેલી રહે છે. તે મરતી નથી, તેનો વિનાશ થતો નથી. સૂતેલી વાસના જાગે છે ત્યારે વાસનાની ભૂખ લાગે છે. વાસના જાગૃત થયા પછી જ્ઞાનને તે ધક્કો મારે છે. વિવેક રહેતો નથી અને તે વાસના વિનાશ કરે છે. વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો વાસના રાક્ષસી છે. વાસનાનો વિષય બદલી પરમાત્માને મળવાની ઈચ્છા કરો. આમ કરશો તો વાસના ભક્તિ બની જશે. માનવને મળવાની ઈચ્છા તે વાસના, પરમાત્માને મળવાની ઈચ્છા તે ભક્તિ. આજથી જ નિશ્ચય કરો, કોઈને મળવું નથી. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. જે પરમાત્માને મળે છે તેના દુઃખનો અંત આવે છે અને શાંતિ મળે છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે, તો તમે જ્યારે પરમાત્માને મળશો ત્યારે કેવો આનંદ થશે. શરીરને મળવાથી સુખ થતું નથી. જીવ જીવને મળે ત્યારે સુખ અનુભવે, તો જીવ ભગવાનને મળે ત્યારે કેવો આનંદ અનુભવાશે. જીવ બિંદુ છે, પરમાત્મા સિંધુ છે. બિંદુ સિંધુમાં મળી જાય પછી સિંધુ બિંદુને અલગ કરી શકતું નથી. જે જીવ પરમાત્મામાં મળી જાય તે જીવને પરમાત્મા અલગ કરી શકતા નથી. સંસારનો સંયોગ વિયોગને માટે છે. વાસના એ જ મોટું વિષ છે. દેવોએ સમુદ્ર મંથન કર્યું, અમૃત પ્રાપ્તિ થઈ. જે અમૃત પાન કરે તે અમર થઈ જાય. સંતો નામામૃત પાનથી અમર છે. મોટા મોટા રાજાઓને જગત ભૂલશે. તુલસીદાસ, તુકારામ સંત છે. આ સંતો અમર છે. આ સંતોને જગત નહીં ભૂલે. સંતો ભક્તિ રસમાં તરબોળ રહે છે. દેવ દૈત્યોએ સમુદ્ર મંથન અમૃત માટે કર્યું. મંથનમાં વિષ પણ નીકળ્યું. આ વિષ હલાહલ વાસ સહન ન થાય તેવું હતું. વાસના એ પણ હલાહલ વિષ જ છે. વાસના વિષ એવું છે જે અનેક જન્મથી જીવને મારે છે. કામ સુખનું સ્મરણ ચિંતન ન કરો. કામ સુખ ભોગવવાથી પતન થાય એવું નથી, તેને યાદ કરવાથી પતન થાય છે. વાસના એવી મદિરા છે, એને યાદ કરવાથી બુદ્ધિ બગડે છે. દારૂને અડવાથી નહીં, પીવાથી બુદ્ધિ બગડે છે. જ્યારે વાસનાને યાદ કરો તો બુદ્ધિ બગડે છે. સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું. વિષની વાસ દેવોને ત્રાસ આપવા લાગી. દેવો શંકર પાસે આવ્યા. દેવોએ કૃપા કરી વિષપાન કરવા શંકરને વિનવ્યા. શિવના માથે ગંગા છે, મુખમાં રામ નામ છે. આવા શિવજી વાસનાને વિનાશ કરી શકે. વિષને પી અને પચાવી શકે.
શિવ પાર્વતી બંને એકાંતમાં અલગ બેસી રામ નામનો જપ કરે છે. ભગવાન નામ જપ કરે છે, તેથી બંનેને વાસનાનો સ્પર્શ નથી. જ્યાં રામ ત્યાં કામ ન આવી શકે, જ્યાં સૂર્ય ત્યાં અંધકાર ન રહી શકે. રામ નામમાં દિવ્ય શક્તિ છે. શિવજી વિષ પી ગયા, વિષ કંઠમાં રોકી રાખ્યું. વિષની જરા પણ અસર ન થઈ. જેની તમે આશા રાખો કે આ મારું કામ કરશે, તે પણ સમય આવતા તે કામ નહીં કરે અને તમારાથી વિરુદ્ધ ચાલશે. સમય બદલાય ત્યારે મિત્ર જ શત્રુ બની જાય છે. કર્કશ વાણી તે પણ વિષ છે. જે મિત્ર હોય અને શત્રુ બને ત્યારે બહુ દુઃખ થાય. વિશ્વાસઘાત એ વિષ છે. જે આ સંસારમાં આવે તેને વિષ પીવું પડે છે. પ્રભુએ સંસારમાં જાણી જોઈને વિષ રાખ્યું છે. આ વિષ જ ભક્તિ કરવા પ્રેરે છે. મીરાને તેના સાસરિયાએ વિષ આપ્યું. મીરાનું વિષ બાલકૃષ્ણને પીવું પડ્યું. જે સંસારમાં આવે તેને વિષ પીવું પડે છે. સંસાર માયામય, વાસનામય, વિષમય છે. પ્રેમથી રામ નામનો જપ કરો તો વિષ અમૃત બની જાય છે. શિવ વિષ પી ગયા, પણ વિષને કંઠમાં રોકી રાખ્યું. કર્કશ વાણી રૂપી વિષ પેટમાં ન રાખવું. શિવજીએ વિષને પેટમાં જવા દીધું નથી. પેટમાં વેર નહીં, પ્રેમ રાખો. કર્કશ વાણી રૂપી વિષ પેટમાં ન જાય તે જોજો. હૃદયમાં નારાયણ છે, તેમની પ્રેમથી પૂજા કરો. શિવે કંઠમાં વિષ રાખ્યું. તમને કોઈ ત્રાસ આપે, કડવા શબ્દો કહે, ત્યારે તમને તેમની સાથે એવા જ શબ્દો કહેવાની ઈચ્છા થાય છે. પણ તમે તમારા માટે કોઈ ખરાબ શબ્દો બોલો તો તે ભૂલી જાઓ. કર્કશ વાણી નીકળે તો રોકી રાખો. શિવજીએ વિષ ન પેટમાં રાખ્યું, ન બહાર કાઢ્યું. તમે પણ કર્કશ વાણીને ન અંદર જવા દો, ન ઉચ્ચારો. માનવ જન્મ વાસનાનો વિનાશ કરવા, બગડેલા મનને સુધારવા માટે થયો છે. જગત નહીં, મન બગડ્યું છે. મનમાં વાસના છે, તેથી મન બગડેલું દેખાય છે. શુકદેવજીને જગતમાં કોઈ સ્ત્રી કે પુરુષ દેખાતા નથી. તેમણે વાસનાનો વિનાશ કર્યો છે. તેમને જગત બ્રહ્મરૂપે દેખાય છે. ભગવાનના દર્શનમાં વિઘ્ન કરનારી વાસના છે. લોખંડને લોખંડથી જ કપાય તેમ વાસનાને વાસનાથી કાઢો. વાસના લોખંડ જેવી કઠણ છે. તેનો વિનાશ તેનાથી જ કરો. સંસારનું સુખ ભોગવવાની ઈચ્છાથી મન ચંચળ થાય છે. મન બગડે છે. ભગવાનને મળવાની ભાવના રાખો. મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા માટે મારું જીવન છે, એમ માની સતત જપ કરો. તમારું કલ્યાણ થશે. પરમાત્મા સુલભ નથી, દુર્લભ છે. પરમાત્મા જલ્દી કોઈને દર્શન દેતા નથી. જેની આંખમાં કામ છે, જેના મનમાં વાસના છે, તેને શું પરમાત્માના દર્શન થશે? દેહાભિમાન જેણે માર્યું છે, મન ભક્તિમાં તદરૂપ છે. મન પ્રભુમાં તદાકાર સાકાર છે. રોમ રોમમાંથી રામ નામનો જપ થાય છે. જે સર્વકાળ રામ નામનો જપ કરે છે, જેનું મન રામના ધ્યાનમાં, સ્મરણમાં રામાકાર બન્યું છે, તેને પરમાત્માના દર્શન થાય છે. મન એ જ શત્રુ છે. મન કામનું, વિષયનું ચિંતન કરે તે બંધનમાં આવે છે. મન એ જ મિત્ર છે. મનથી બંધન થાય છે, મનથી મુક્તિ થાય છે.
ચાવી એક જ હોય છે. એક જ ચાવીથી તાળું વસાય અને ઉઘડે. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મનને સુધારવા બધાને નમો. તમારી આંખ જ્યાં જાય ત્યાં ભગવાન છે તેમ માની નમો. જે જગતને ઈશ્વર સાથે જુએ છે તેનું મન બગડતું નથી. નમ અને નામ આ બંને ઉપયોગી છે. મનને રામ નામમાં રાખો. સહુને નમો. ભક્ત નાભાજીએ ધર્મરાજા યુધિષ્ઠિરનું ચરિત્ર વર્ણવ્યું છે. ધર્મરાજાએ રાજસૂય યજ્ઞ કર્યો છે. રાજસૂય યજ્ઞમાં રાજાઓ, સાધુ, સંતો, મહાત્માઓ, અતિથિઓ પધાર્યા છે. ભગવાન કૃષ્ણ પણ આ યજ્ઞમાં પધાર્યા છે. યજ્ઞની સમાપ્તિનો દિવસ છે. યજ્ઞના પ્રારંભથી વ્યાસજી આવ્યા છે. બધા વ્યાસજીને વંદે છે. પરમાત્મા પ્રસન્ન થાય એવા સત્કર્મો કરો. સત્કર્મ કર્યા પછી પરમાત્મા પ્રસન્ન થયા છે કે નહીં તેનો અનુભવ કરો. વ્યાસ નારાયણે યુધિષ્ઠિરને શંખ આપ્યો. રાજસૂય યજ્ઞ પછી શંખનાદ સ્વયં થાય તો પ્રભુ પ્રસન્ન થયા છે એમ માનજો એમ કહ્યું. રાજસૂય યજ્ઞના પ્રારંભથી 1 વર્ષ સુધી યજ્ઞ સમાપ્ત થયો ત્યાં સુધી વ્યાસજીએ આપેલા શંખની દરરોજ પૂજા થાય છે. પધારેલા સહુ સત્કાર, સહુની પૂજા થાય છે. યજ્ઞ પૂર્ણ થયો. છેલ્લે સુધી શંખનાદ જે સ્વયં થવાનો હતો તે ન થયો. આનાથી ધર્મરાજા દુઃખી થયા. આ યજ્ઞમાં શ્રી કૃષ્ણ બિરાજેલા હતા. ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું, મારી કઈ ભૂલ થઈ ગઈ છે? શંખનાદ કેમ થયો નહીં? પરમાત્માએ કહ્યું, આ સત્કર્મ પછી કોઈ ભગવત ભક્ત ભોજન કરશે તો શંખનાદ થશે. સંત સ્વરૂપ છુપાવે છે. સંતને ધન માન મળે તો તે તેને તુચ્છ સમજે છે. સંત પ્રતિષ્ઠાને શુકરની વિષ્ઠા સમાન અને ગૌરવને નર્ક સમાન માને છે. સંત ચમત્કાર કરતા નથી. સંત તેને કહે છે જે ભગવાનમાં આનંદમાં રહે છે. સંતને કંઈ કરવાની ઈચ્છા થતી નથી. જેને અભિમાન નથી, જેની વાસનાનો વિનાશ થયો છે, જેને વિદ્યા અને જાતિનો અભિમાન નથી, તે સંત છે. ભક્તિ રસમાં તરબોળ પ્રભુનો લાડીલો સંત ભોજન કરે તો શંખનાદ થશે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, વારંવાર સાબુથી શરીર ઉજળું ન કરો. વારંવાર દર્પણ સામું ન જુઓ. જેને વિદ્યા જાતિ દેહનું અભિમાન છે તેનું પતન થાય છે. સંતો આનાથી અળગા રહે છે. સંતો સ્વરૂપને છુપાવે છે. સંતો અતિ પ્રસિદ્ધિને પતન માને છે. તારા યજ્ઞમાં સંતો મહાત્માઓ આવ્યા છે, પણ જેમનું મન નારાયણકાર થયું છે તેવા સંત ભોજન કરશે તો શંખનાદ થશે. અહીં પધારેલા ઋષિઓ, સંતો, મહાત્માઓ હજુ એમનું અભિમાન મર્યું નથી. ધર્મરાજા, તમારા ગામના એવા સારા સંતો છે જે યજ્ઞમાં પ્રતિદિન આવે છે પણ ભોજન લેતા નથી. કોઈ પણ જાતિમાં સંત હોઈ શકે, કોઈ પણ વેશમાં સંત હોઈ શકે. સંત સ્વરૂપ છુપાવે છે. જે ગામમાં સંત ન હોય, સતી સ્ત્રી ન હોય, ત્યાં વર્ષા થતી નથી. ભગવાન કૃપા કરીને પ્રત્યેક ગામમાં એક સતી સ્ત્રી, એક ભજનાનંદી સંત આપે છે. આવા યતિ સતીના આધારે વર્ષા થાય છે, પૃથ્વી ટકે છે, શાંતિ થાય છે. ધર્મરાજાએ ભગવાન કૃષ્ણને એ સંતનું નામ પૂછ્યું.
શ્રી કૃષ્ણ તે સંતનું નામ વાલ્મીકી છે તેમ કહ્યું. આ વાલ્મીકી જાતિના શૂદ્ર હતા. આ શુદ્ર વાલ્મીકી રોજ યજ્ઞમાં આવતા અને ઝાડુ વાળવાની સેવા કરતા. જે બુહારીની સેવા ઝાડુ વાળવાની સેવા કરે છે તેને સંત ચરણ રજ મળે છે. આ સંત ચરણ રજ વાસના દૂર કરે છે. વાલ્મીકીની સેવાની વાત જાણી અર્જુન તેમને લઈ આવવા તૈયાર થયા. સંતનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. વાલ્મીકી સાચે જ સંત છે તેમનું અભિમાન મર્યું છે. તે નિરાભિમાની છે. તે સર્વને માન આપે છે. પોતાની તણખલાથી તુચ્છ સમજે છે. સંતોનું હૃદય દીન હોય છે. તેમનું હૃદય સર્વકાળ પીગળેલું રહે છે. સંતોની પરીક્ષા તેમના વેશથી નહીં, હૃદયથી થાય છે. પ્રભુએ વાલ્મીકીની વાત કરી અર્જુનની તેમને લઈ આવવા મોકલ્યા. અર્જુન જ્યાં વાલ્મીકી રહે છે ત્યાં જાય છે. આંગણામાં ગાયના ચાણનું લીપણ છે. નાનું સ્થાન છે. રાધા કૃષ્ણ રામ સીતાની મૂર્તિ પધરાવી છે. પ્રેમથી વાલ્મીકી પૂજા કરે છે. સાત્વિક ભાવ છે. જેમના દર્શનથી પ્રસન્નતા થાય, મન શુદ્ધ થાય, હૃદયમાં પ્રેમ ભાવ જાગે, તે સંતનું સ્થાન અર્જુનને અહીં આવો પ્રેમ અને પ્રસન્નતાનો અનુભવ થયો. વાલ્મીકી અર્જુનને જોઈ બોલે છે, હું શુદ્ર છું, પતિત છું, વંદન કરવા લાયક હું નહીં, તમે છો. અર્જુને પ્રેમથી વંદન કરી ભોજન માટે પધારવા પ્રાર્થના કરી. વાલ્મીકી સંત વાત સમજી ગયા. સંતને લાગ્યું કે આ કામ શ્રી કૃષ્ણનું છે. ભગવાને કોઈ વાર ભક્તિની કીર્તિ વધારવાની ઈચ્છા થાય છે. સંત ભક્ત કોઈ દિવસ ચમત્કાર કરતા નથી. ચમત્કાર પછી નમસ્કાર કરે તે અભિમાન છે. સંત ઘણીવાર ભગવાન ન જાણે ત્યાં સુધી ભક્તિને છુપાવે છે. રામાયણમાં ભરત રામચરણમાં પોતાની પ્રીતિ વધે તેમ ઝંખના કરે છે. જગતમાં મારો તિરસ્કાર ભલે થાય, પણ રામ મારો તિરસ્કાર ન કરે. જગતને, ભગવાનને મારી ભક્તિની ખબર ના પડે, આ ભરતની ઈચ્છા છે. વાલ્મીકી કહે છે, યજ્ઞમાં રોજ ઋષિઓની ચરણ રજ લેવા હું આવું છું. સવાર સાંજ બુહારી સેવા કરવા આવું છું, જેથી સંત ચરણ રજ મને મળે. વાલ્મીકીએ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા યજ્ઞનું ભોજન સ્વીકાર્યું. ધર્મરાજાને ત્યાં ભોજનની સુંદર સામગ્રી બની છે. વાલ્મીકી આવ્યા. સહુએ સંત સ્વાગત કર્યું. ધર્મરાજાએ સન્માન કર્યું. અતિથિને અંદર લઈ ગયા. વાલ્મીકી શુદ્ર છે. તેમણે કહ્યું, હું અંદર નહીં, બહાર બેસીને ભોજન કરીશ. ભોજન રસોડામાં નહીં, મંદિરમાં નહીં, તેવી શાસ્ત્રાજ્ઞા છે. વાલ્મીકીને આ રીતે ભોજન કરતા જોઈ દ્રૌપદીએ પૂછ્યું, આમ ભેગું કરીને કેમ ભોજન કરો છો? વાલ્મીકીએ કહ્યું, હું આ રીતે ભોજન ભેગું કરું છું. ભોજનને પ્રસાદ સમજીને લઉં છું. પ્રસાદ એ સ્વાદ માટે નથી, ભક્તિ એ વાદ માટે નથી. ભક્તિનો શત્રુ સ્વાદ અને વાદ છે. જીવનમાં સ્વાદ અને વાદ છોડતો સંત થવાશે. પ્રસાદ મનને પવિત્ર કરવા છે. વાલ્મીકીએ ભોજન લીધું. વ્યાસ નારાયણે યજ્ઞના પ્રારંભમાં યુધિષ્ઠિરને શંખ આપ્યો હતો. શંખનાદ સ્વયં થાય તો યજ્ઞની સફળતા એમ કહ્યું હતું. શંખનાદ થયો. ધર્મરાજાનો યજ્ઞ
સફળ થયો. ભજનાનંદી એક સંતને જમાડવાથી જગતને જમાડવાનું પુણ્ય મળે છે. જે સંતને રાજી કરે છે તે જગતને રાજી કરે છે. વાલ્મીકી શુદ્ર હતા, ભગવાનની નજરમાં તે સાચા સંત હતા. ભગવાનની આજ્ઞાથી તેમને ભોજન કરાવ્યું. ભોજન કરતા શંખનાદ થયો. યુધિષ્ઠિરે યજ્ઞની સફળતાની પ્રસન્નતા અનુભવી. મનુષ્યને માટે અતિ આવશ્યક છે કે તે કોઈ તપસ્વી સાધુની સેવા કરે. સેવાથી વિદ્યા સફળ થાય છે. કેવળ પ્રયત્નથી વિદ્યા મળે તે અભિમાનને સાથે લાવે છે. સંતની સેવાથી વિદ્યા મળે છે તે વિવેક વિનય સાથે લાવે છે. બીજાને રડાવીને આનંદ ભોગવે તે કંસ. આજે સમાજમાં કંસ ઘણા વધી ગયા છે. જીવ કામ ક્રોધનો હંમેશા માર ખાતો આવ્યો છે. લોકો એમ સમજે છે કે સંપત્તિ આવી એટલે સર્વ સુખ આવી ગયું, પરંતુ તેટલું પૂરતું નથી. સંપત્તિવાન બનવા કરતાં સંસ્કારી બનો. સારા સંસ્કાર કેળવવા પ્રયત્ન કરો. નિંદા એ નરક સમાન છે. ઈશ્વરનો કાયદો છે, જે ઇન્દ્રિયથી મનુષ્ય પાપ કરે છે તે ઇન્દ્રિયને ભગવાન સજા કરે છે. તે ઇન્દ્રિયને ભગવાન દુખી કરે છે. તે ઇન્દ્રિયને ભગવાન અંતકાળે બહુ દુઃખ આપે છે. સંત થશો તો સંત મળી આવશે. સંયમ અને સદાચાર ધીમે ધીમે વધારતા જજો. જીવન વિલાસમય થયું એટલે ભક્તિનો વિનાશ થયો. ભક્તિ વગરનું જ્ઞાન સૂક્ષ્મ છે અને તે મરણ બગાડે છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વગર આવતા નથી. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો આનંદ આવશે. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી જપ છોડો નહીં. જય શ્રી કૃષ્ણ.